તમારું નામ શું છે? રાકેશ રાકેશભાઈ, આખું નામ? ફુમસિંગ અટક ચૌહાણ. હા. તમારું વતન? એમપી માંથી. હા. તમને ટીબી થયેલો હતો ને? હા. હવે તમારા કુટુંબમાં કોઈને થયેલો હતો? હા. કોને થયેલો હતો? મારા બાપુ ભાઈ ને તો કાકા ને એ ઓફ થઈ ગયા. ત્યારે તમે કેવડી ઉંમર હતી? તો હું નાનો હતો, આવું ને જોયો બી નથી. હા. પછી તમને ચેપ લાગ્યો? હા, પછી મને લાગ્યો. પછી તમે અહીંયા ગુજરાતમાં આવ્યા? હા, ગુજરાતમાં. ગુજરાતમાં આવ્યા પછી તમને શું તકલીફ થતી હતી અહીંયા? અમારે ઉધરા આવતી હતી ને તો પછી એવું લાગ્યું, પછી દવાખાનામાં ગયા. પછી સાહેબે ચેક કરે, છાશ કરીએ ને તો ખબર પડી કે આ તકલીફ છે. ટીબી ની તકલીફ છે. આપણે હા મેચ ચાન્સ હા ટીબી ની તકલીફ છે એવી ખ્યાલ આવ્યો. પછી આપણે દવા શરૂ કરી હતી ત્યારે તમને શું તકલીફ થતી હતી? કઈ તકલીફ થતી હતી દવામાં? દવામાં તો કઈ તકલીફ નહીં થતી હતી. પછી 6 મહિનાની દવા ચાલુ કરી. 6 મહિનાની દવા લીધી. પછી તો કઈ તકલીફ ના. અત્યારે કેમ છે તકલીફ? અત્યારે તો સાવ રેડી. અત્યારે સાવ રેડી. હા. પછી આપણે તમારે છોકરા કેટલા? 2 છોકરા છે. ઉરા વિશે ઉરા એક આ રહ્યો, એક ઓલો અંદર નાનો, આ મોટો. 2 છોકરા હતી. આને સુધી 100 મહિના કોર્સ પૂરો કરાવ્યો. છોકરાઓને પણ સાથે સાથે દવા આપણે સાથે સાથે આપી હતી કે કોઈ દિવસ છોકરા ન થાય. કોઈ દિવસ છોકરાને પણ ન થાય એ માટે આપી હતી કે જે તમારા કાકાને તકલીફ થઈ ત્યાંથી એનું મરણ થયું અને તમે નાના હતા, તમને ચેપ લાગ્યો એટલે તમને થયું. એટલે એટલા માટે જ આપણે બાળકોને પણ દવા આપી હતી કે એને પણ ચેપ ન લાગે. પછી આપણે તમારી બુક માંગી હતી. તમારા ખાતામાં પૈસા નાખ્યા હતા આપણે? 500 આવતા હતા દર મહિને. 500 એટલે 3000 રૂપિયા નાખ્યા હતા. પછી તમને અત્યારે આપણે દવા પૂરી થઈ હતી પછી કાંઈ પણ તકલીફ થઈ છે? ના, કાંઈ તાવ બાવ નહીં, કાંઈ નહીં. આવ રેડી. દવા લઈને 100 મહિના કોર્સ પૂરું કરી દે એટલે કાંઈ વાંધો નહીં આવે દવામાં. એ સાહેબને બતાવવા જવું પડે અને સાહેબને બતાવો કંઈક તકલીફ થાય તો કે આ મારા આ દવાથી આમ થાય, એટલે સાહેબ બતાવે એની રીતે દવા લેવાની એટલે કાંઈ થાય નહીં, બધા રેડી થઈ જાય. દવા લઈને તોય બાકી તમે સાહેબ દીધી ને દવા ન ખાય તો એ નહીં હાલે પાછું. એ ટાઈમે આપણે 6 મહિના કોર્સ પૂરું કરવું, સારવાર પૂર્ણ કરવી જોઈએ. ટીબીના નિદાન બધાય કરાવવું જોઈએ. દવાખાનાવાળા અને સરકારને આભાર. ટીબી હારશે અને ભારત જીતશે.